जयचंद्र महाराज की जय। આજનો દિવસ ગુરુ પૂર્ણિમા। આપણે ગુરુની પૂજા કરવાની, ગુરુને યાદ કરવાની। આ ગાદીપતિ ગુરુ, બીજા આપણા ગુરુ આપણને જે શિક્ષણ આપે છે એ આપણે ગુરુ એ ધર્મ કોઈ ધર્મ એ ધર્મને પહોંચી શકે એમ નથી। આપ સર્વનો ભગવાન સારી હેલ્થ આપે। આ ગુરુ પૂર્ણિમા અને આવતી ગુરુ પૂર્ણિમા આપણે આનાથી પણ ભવ્ય ઉજવીએ અને આપણે સૌ એક સંકલ્પ કરીએ કે આપણા ગુરુજીના માથે એ ગુરુના ચરણોમાં વંદન કરીને કહીશ કે આજ કે આ
આપણે સર્વને રામ કબીર હર્ષ આત્માઓને શ્રી શૈલેષચંદ્ર મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં ભાગ લેવો મંદિરમાં આવીને પધારે છે તેમને આ દાસના ચરણોમાં કોટી કોટી વંદન. ભક્ત બીજ પડતે નહીં ઉચ્ચ ઘેર અવતરે રહે તો આખી સંતનો સંત. આપણે જોઈએ છીએ કે આજે શૈલેષચંદ્ર મહારાજ એમને કેટલું વિઘ્ન આવી ગયું છે, છતાં તેમને જરાય એમના મનમાં એવું નથી કે આજે મને દુઃખ છે. એ પણ આપણા ઘરે ગમે તેવું દુઃખ આવે પણ આપણે ગુરુમાનો પસંદ તો ઉજવવો જોઈએ. આપણે ભક્તિ કરવી છે તો આપણે કેવો રસ્તો પકડવો જોઈએ. આપણને ખબર નથી કે આ રસ્તો કોણ બતાવશે. આ તો આપણા સદગુરુ બતાવશે, કારણ કે સદગુરુ તો ગુરુના ભંડાર છે. અને આપણા જીવનજી મહારાજના ઉદાહરણના ચોપડામાં એવું લખ્યું છે કે ભક્તિ કરશો તો ભવસાગર ઉતરશો, પણ સમજીને કરશો તો તમારું જન્મ મરણ મટી જશે. એટલે ભક્તિ કરવી એ કોઈ સહેલી વાત નથી. ગુરુના ચરણોમાં રહેવું પણ એ શબ્દને પારખવો એ મહા કઠિન વસ્તુ છે, કારણ કે ગમ તો હોય પણ સાથે સાથે કોઈને ભૂખ નથી. જ્યાં સુધી ભૂખ નહીં ને ત્યાં સુધી આપણે જમી શકવાના નથી. પછી એ તો બીજા 4-5 જણા આવશે, બીજા આવશે, મોટા મોટિવેશનલ સ્પીકરો આવશે, પણ શું થશે? પથ્થર ઉપર પાણી રેડાઈ થશે. આપણા કહેવાતા કે બધા સબથી જુદા તેનું કારણ શું હતું કે આપણે એ વખતે સદગુરુની જે દ્રઢતા હતી એને પકડી રાખી. ડોસાઓ જમતા નતા, અત્યારે તો હોટલ મજા માણવી શકીએ છીએ, અમને ખબર છે. આપણે ગુરુની આજ્ઞા લોપ્યા, સદગુરુની આજ્ઞા લોપ્યા, એટલે આપણને આ દુઃખના નિમિત્ત બન્યા છીએ. અને આપણને આમાં પ્રગટ મારી એક જ પ્રાર્થના છે કે હવે આપણે જે કહેવાતા કે બધા સબસે જુદા, તો હવે તૈયાર થવા થઈ જાઓ. ઉતરવાનો સમય આવી ગયો છે. સદગુરુના ચરણોની અંદર એટલી પ્રાર્થના કે સર્વે લોકો તને મને ધને સુખિયા થાય. મારા જે કઈ આજ્ઞા જેવું કંઈ બોલાવ્યું હોય તો સૌને ક્ષમાયાચના માંગુ છું. રામ કબીર રામ કબીર. એ પણ મનથી, અને કદાચ ચલો તમે હવે વધારે વ્યસન ચડી ગયા છો, હાલ છૂટે એવું નથી તો ધીમે ધીમે છોડજો, પણ છોડવાનો સંકલ્પ લેજો. અને તમારા જે નાના બાળકો છે એમને ક્યારે તમે પૂછ્યું છે કે એ શું ખાય છે, શું કરે છે? આજે સવારમાં વહેલા મારા એક શિષ્યનો ફોન આવ્યો કે ટીચર આજથી હું દિલ લગી ખાતો તો બંધ કરું છું. અને સવારમાં એને મને કીધું, એ દિવસ સવારમાં મારું હૃદય કેટલું ગદગદ થઈ ગયું કે એક છોકરાનું તો જીવન મેં સુધાર્યું. હું દર ગુરુ પૂર્ણિમાએ એક જ વિદ્યાર્થીને માગું છું મારા વિદ્યાર્થીઓ જોડે કે બસ જે કોઈ દિલ લગી ખાતા હોય, દિલ લગી જ તમને ખરાબ રસ્તે લઈ જાય છે. અત્યારની એક નાની પડીકી જ તમને મોટા વ્યસન તરફ લઈ જાય છે. તો એ છોડાવવાનો જ એક સંકલ્પ કરાવું છું. તો મારા જે વિદ્યાર્થીઓ એમાંથી 2 તો સુધરશે ને, તો 2ની જિંદગી હું સુધારું છું. અને આવનાર પેઢીને જો આપણે પહેલેથી આ રીતે સુધારીશું તો એમનું ભવિષ્ય તો ઊંચું જ હશે. બસ આટલું. નમન રામ. એ આપણો ગુરુજી વંદનીય શ્રી માટે એમનો આદર કરવો એ આપણા સંસ્કાર છે. તો એટલું કરવાથી ગુરુ પૂર્ણિમા પૂર્ણ થતી નથી. જેવી રીતે આપણા દેશમાં ઘણા જ પ્રસંગો આવે છે, જેવા ગાંધી જયંતિ. તો ઘણા લોકો કહેતા હોય છે કે અમે ગાંધી જયંતિ ઉજવી, તો શું ફરવા જવાથી, પિક્ચર જોવા જવાથી, શોપિંગ કરવાથી ગાંધી જયંતિ ઉજવી કહેવાય? નહીં. પણ ગાંધીજીએ જે અભિયાન ચલાવ્યું હતું, એમને જે કાર્યો કર્યા હતા, એમાંથી એક કાર્ય આપણે પૂર્ણ કરવાનું છે. જેવી રીતે દેશની ગંદકી, તો એને નાબૂદ કરવી, દેશને સ્વચ્છ કરવો. તો એ સાચી પૂર્ણિમા ગાંધી જયંતિ આપણે ઉજવી કહેવાય. અને એ રોજે રોજ કરવાની છે, એક દિવસ કરવાથી એ પૂર્ણ થતી નથી. એ જ રીતે આજનો જે આપણો ભાવ છે, જે ઉત્સાહ છે, જે ગુરુ પ્રત્યેનો આદર છે, એમનું જે આપણે પ્રણામ કરીએ છીએ, એ આજની સકામ ભક્તિ
અને એને સાથે સાથે આપણે નિરાકાર ભક્તિ રૂપી રોજે રોજ ગુરુના આદર ભાવ એ જ લાગણી સાથે રોજે રોજ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે. તો આપણે ઉદાર ધર્મના બાળકો છીએ. આપણને એવો નિર્ભય સદગુરુએ માર્ગ બતાવ્યો છે, તો એને આચરણમાં મૂકીએ અને એ માર્ગે ચાલીએ એવા સર્વ ભક્તોને મારા નમ્ર વિનંતી છે. બોલો સદગુરુ જીવનજી મહારાજ કી જય. શૈલેષચંદ્ર મહારાજ ખૂબ જ શાંતિ જાળવી એ બદલ સર્વનો ધન્યવાદ. એ જ મહિલા મંડળ છે ને બધા દર વખતે આવતા એ જ મહિલા મંડળ છે, એ જ ભક્તો છે. ફરક પડે કે ના પડ્યો? પડ્યો કે ના પડ્યો? જાળવી રાખવાનો છે. દર પૂનમે આ રીતે શિસ્તબદ્ધ આપણે જ બદલાવ લાવવો પડશે. અહીંયા બધા મજૂરી કરી છે એ એકલા ઉપર છોડી દેશું મંદિર, ભાઈ એ જ બદલાવ લાવે અને એ જ કંઈક નવું કરે તો એ ક્યારે શક્ય છે નહીં. 10 દિવસની મજૂરી ફુદેડા ગામે જે ઉપાડી લીધું કે ગુરુ પૂર્ણિમા ઉજવવી, એમની અથાગ પરિશ્રમ, સરદારપુર ગામના તમામ વ્યક્તિઓનો એમાં સહયોગ. કાલે અહીંયા મંદિર પરિષદમાં જે હતા એમને ખબર છે કે કેવું વાતાવરણ હતું એનું, છતાં પણ ફુદેરા ગામના દરેક ભક્ત આ મારો પ્રસંગ છે, આ મારું મંદિર છે, આ ભાવથી જ્યારે કામ કરતા હતા ને ત્યારે મહારાજ પણ ગદગદિત હતા. કહેવાનો મતલબ કે જ્યારે એક ભક્ત એવું સમજશે કે આ મારું મંદિર છે, અને કેવી ભૂમિ આ કૃષ્ણદાસ મહારાજની નિજ ભૂમિ, આવી પવિત્ર ભૂમિ કે જો કૃષ્ણદાસ મહારાજ થઈ ગયા હોય, શ્યામદાસ મહારાજ થઈ ગયા હોય, અમૃતલાલ બાપજી મહારાજ થઈ ગયા હોય, બાપાલાલ મહારાજ થઈ ગયા હોય, રાજુ પ્રસાદ મહારાજ થઈ ગયા હોય, સુરેશચંદ્ર મહારાજ જેવા મહારાજ થઈ ગયા હોય, અને અત્યારના પ્રગટ પુરુષ શ્રી શૈલેષચંદ્ર જેવા મહારાજ જ્યારે વિરાજમાન હોય, તો આવી પાવન ભૂમિ માટે અને એના ભક્તો કેવા હોય. કોઈ શું કે આપણને ના કરાય ના કરાય, એથી પ્રવચન આપવા શું છે? આપણા માનસ છે ને શું શીખવાનું? અરે હું શૈલેષચંદ્ર મહારાજનો ભક્ત છું, હું કૃષ્ણદાસ મહારાજની ગાદીનો એક ભક્ત છું. હું આ ના કરી શકું એ અંદરથી ભાવ. આ મંદિર પરિસરની અંદર ઘૂસ્યા એટલે નહીં, આપણે જ્યાં હોઈએ ત્યાં, અહીંથી વિદેશ જઈએ તો વિદેશ, અથવા જ્યાં પણ જે જગ્યાએ આપણે ઊભા હોઈએ ને તો કોઈ એવું કહેવું જોઈએ કે સાલો આ વ્યક્તિ કંઈક અલગ છે, આનો ગુરુ કોઈ જોરદાર હશે. આ એક ભાવના અને પ્રેસ્ટીજ, અત્યારની આધુનિક ભાષાની વાત કરું તો પ્રેસ્ટીજ આપણે ઊભી કરવી પડશે કે આ ભક્ત આવો કંઈક જુદો છે. આપણે જ કહીએ છીએ કે સ્વામિનારાયણ વાળા આવા, અરે એ તો અવળાનો ધર્મ છે. રામ કબીર ધર્મ 500 વર્ષ થઈ ગયા, આપણે એનાથી જૂના છીએ. અને કેવા ટાઈમે આપણને આપણા સદગુરુએ શું શું આપી દીધું, ઘણું બધું છોડાવી દીધું, અને ઘણા સમય પહેલા છોડાવી દીધું. અત્યારે તો આપણે એક અત્યારનો ચાલતો કુરિવાજ ચેન્જ કરવો હોય ને, લગ્નમાં કંઈક ચાલતું હોય એમ કહીએ કે સારું આને છોડો ને, ના આવું ના થાય, કોક શું કહેશે, આ થાય છે ને. તો જે તે વખતે આપણા ગુરુઓએ આપણને આ કુરિવાજોમાંથી મુક્ત કર્યા છે, એમને કેટલી તકલીફો પડી હશે. આવો એક ઉમદા ધર્મ જ્યારે આપણને આપ્યો હોય સદગુરુએ, તો એ ભક્તની અંદર સદૈવ શિસ્ત રહેવી જોઈએ. ગુરુ પૂર્ણિમા પૂરતી નહીં, સદૈવ તમે તમારા ઘરનું આંગણું સાફ કરતા હો તો પણ ઘણી બહેનો કેવું કરતી હોય, આમ વાર્તા બાજુવાળા આમ કરી. આ સરદારપુર ગાંધીના ભક્ત ના હોય, અરે બાજુવાળાનું આંગણું આપણે વારી લઈએ. આ ભક્ત ઉદાર ધર્મનો ભક્ત હોવો જોઈએ. મોદી સાહેબ ભારત દેશને સાફ કરવાનું કીધું, એમાં સૌથી પહેલો આપણો સરદારપુર ગાંધીનો ભક્ત પહેલો હોવો જોઈએ. આ ભક્તિ છે આપણને. ખરાબ વિચાર મનમાં આવવાની સુવિધા તો શું વાત છે, પણ બીજાના ઉપકાર માટેની પ્રાર્થના પણ મંદિરમાં હોય તો મારા ઉપકાર માટે નહીં, બધાના ઉપકાર માટેની એક એક વ્યક્તિ પ્રાર્થના કરે, એવો આપણો ઉદાર ધર્મ છે. અને
राधे राधे तो श्याम प्रेमी कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे घनश्याम राधे राधे સદગુરુની અનંત કૃપા અને પરમાત્માની પૂર્ણ કૃપાથી આપણે સર્વે નિધધામ શ્રી કૃષ્ણધામ રામકવિ મંદિર આટલી પાછળથી ચોપટ બંધ કરી દેલી બંધ થઈ એક વસ્તુ જીવનમાં ઉતારવા જેવી અને દ્રષ્ટા આપણે બનીએ તો ખૂબ જ મહત્વની વાત કે ભગવાન જોઈ રહ્યો છે આપણે આપણા જીવનમાં ઉતારીએ જોઈ રહ્યો છે નથી જોઈ રહ્યો ભગવાન કેટલાને ખબર પડી તો જોઈ રહ્યો છે ભગવાન જોઈ રહ્યો તો આ જોઈ રહ્યો છે ને હે આપણના સંકુલ હવે નાનું પડે આપણને સંકુલ સંકુલ હવે ગોકુળ નામ ભગત રાજા તો હમણાં જ વાત થઈ એમ કારણ કે ભક્તિ માર્ગના આપણે પ્રાણી છીએ ત્યારે મહત્વની વસ્તુ સત્સંગ મહત્વની વસ્તુ સત્સંગ તેને કીધું ઉપદેશ આપો બોલવામાં તો ઘણું બોલી શકાય આપણને 51,000 રૂપિયા હોલ બનાવે કૃષ્ણદાસ મહારાજ સત્સંગ હોલ નું આપણે નથી અને દાતાઓ આપણને કીધું છે હજુ જરૂર પડે તો મૂકીશું આપણે જે કિસ્સામાં રાખતા હોઈએ ઈસુનું શું કરો તો શું થાય સુખથી આપણે કિસ્સો અહીંયા ખાલી કુદરત સંકુલ બનાવવાનું હતું આપણે પણ હરિભક્ત આયા તુલસીભાઈ જેવા એન્જિનિયરોને કીધું કે આ તો તમારા કામનું જ હતું બાબુભાઈ ના તો કોઠા વિસ્તાર મોટી પાન નાની પાન કોણ નવતો વિસ્તારવી પડતો પછી ના ચાલે આ ચાલે જ નહીં સાચું બધા કોઈ નાનું પડે તો એ નાનું પડે જ ના એટલે ખૂબ જ મહત્વની વસ્તુ હજુ સત્સંગ જીવનમાં નહીં હોય તો જીવન ઉકાળા જેવું રહે પાણીનો જેમ આપણે ઉપયોગ કરીએ છીએ કચરાપેટીની જેમ એવું આપણું જીવન એટલે સદગુરુની આપણા અનંત કૃપા છે ત્યારે સત્સંગનો મહિમા આપણે વધારવાનો સત્સંગનો મહિમા વધારવાનો છે
અને એ માટે સર્વ ધર્મ નિધનમ શ્રેય સ્વધર્મો ભયાવહ. સ્વધર્મની અંદર રહીને આપણે કરીશું કામ તો જ આપણને અનુકૂળતા મળશે, નહીં તો નહીં મળે. કૃષ્ણ ભગવાને કીધું કે સધર્મો નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બીજું કીધું સ્વધર્મ આઘાતમાં 5 તું મારા શરણમાં આવી જા. સધર્મો નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અંદર જુદો છે લેવો પરધર્મો પરિત્યજ્ય મામેકાં શરણં વ્રજ. મારી શરણમાં આવી જા. આપણે શરણું કહીએ છીએ તો આપણે શરણમાં કેટલા ગુરુ હે ગુરુના શરણમાં કેટલા ખૂબ જ મહત્વની વસ્તુ. હા મેં કીધું જોઈએ કે મહત્વની વસ્તુ છે. સુખ પામવું, અહીંયા સુખનો ખજાનો તો અહીંયા જ છે. હા ટાઈમ આપણું ઓછું પડતું હોય દરેક જગ્યાએ, કારણ કે ટાઈમ આપણું જે આ ઘડિયાળ કોણે બનાવી એનો પ્રોબ્લેમ.
मेरी पूजा गुरु जी मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म